વેલકમ બેક। આજથી તમામ યુનિવર્સિટીમાં નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાનનો અમલ થઈ રહ્યો છે। યુનિવર્સિટીમાં આજથી હેલ્મેટ વિના પ્રવેશ પણ નહીં મળે। અધિકારી અને કર્મચારીઓને નિયમોનું પાલન કરવાનું રહેશે। ટુ વ્હીલરની પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। પોલીસ વિભાગે બહાર પાડેલા જાહેરનામાનો આજથી અમલ શરૂ થયો છે। तो बात करीशुं अलग अलग जगह पर जी 24 કલાકની ટીમ પહોંચી છે। સુરતમાં શું પરિસ્થિતિ છે, શું હેલ્મેટનો આ જે નિયમ છે તેની લોકો અમલવારી કરી રહ્યા છે, ચેતન પાસે જઈશું। ચેતન, હેલ્મેટ આજથી ફરજિયાત, શું લોકો હેલ્મેટ લઈને આવી રહ્યા છે કે ખાલી માત્ર બહાના બનાવી રહ્યા છે? જી બિલકુલથી રાજ્યના પોલીસ વિભાગ દ્વારા હવેથી દરેક યુનિવર્સિટી અને કોલેજમાં હેલ્મેટ ફરજિયાત રાખવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ જે પરિપત્ર છે તે બહાર કાઢવામાં આવ્યો છે, પરંતુ કેટલાક જે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ છે તે હેલ્મેટ પહેરીને આવી રહ્યા છે, જ્યારે કેટલાક જે છે તે હેલ્મેટ વગર ભાગી રહ્યા છે। આપ જોઈ શકો છો મીડિયાની ટીમ જોડતાની સાથે જે લોકો છે તે લોકો અહીં ભાગી રહ્યા છે। જી હેલ્મેટ સર લેવાનો છે પરિપત્ર હવે આવી ગયો હેલ્મેટ પર? હા, ગઈકાલે જ આવ્યો છે। તો ક્યાંથી લાવશો? કાલે આવી જશે। જી હેલ્મેટ કાલે આવી જશે। આપણે હેલ્મેટ सॉरी भूल गए। હેલ્મેટ भूल गए। તો હવે પરિપત્ર છે યુનિવર્સિટીમાં આવો ત્યારે હેલ્મેટ ફરજિયાત, તો ક્યારે લેશો? છે મારી પાસે। તો ઘરે કોના માટે રાખ્યું? આજે જ ભૂલી ગયો। આજે જ ભૂલી ગયા? હા ક્યાંથી લાવશો? હા। જી આપ જોઈ શકો છો હેલ્મેટ લઈને અવનવા બહાના કરવામાં આવી રહ્યા છે, ત્યારે લોકોને અહીં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખુદ સિક્યુરિટી જે ગાર્ડ છે તે ગાર્ડ દ્વારા વિવિધ જે પ્લેકાર્ડ છે તે પ્લેકાર્ડ લઈને લોકોને અહીં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સાથોસાથ અહીં યુનિવર્સિટીના જે પ્રવેશ ગેટ છે તે પ્રવેશ ગેટ ઉપર એક થીમ અહીં ઊભી રાખવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે કાર છે અને બાઇક છે, જે બાઇક ચાલક હતો તે હેલ્મેટ વગર હતો અને અકસ્માતના કારણે આ રીતે તમારી સાથે પણ ઘટના બની શકે છે, તે અંગેનો જે ચિતાર છે તે ચિતાર અહીં એક યુનિવર્સિટીના ગેટ ઉપર જ મૂકવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો હેલ્મેટ વગર જ્યારે લોકો અહીંથી આવી રહ્યા છે ત્યારે તેમને હાથ જોડીને અહીં નમ્ર અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ હેલ્મેટ પહેરે। જી હેલ્મેટ? હા સર, કાલથી નથી, હમણાં તો નહીં લાવ્યો। કેમ નથી લાવ્યા? ભૂલી ગયો એમ। હવે તો કુલપતિએ પરિપત્ર હા આપ્યું સર, છે। પહેરી લઈશ કાલથી પાક્કું પાક્કું? પાક્કું। જી આપ જોઈ શકો છો એક પછી એક લોકો આવી રહ્યા છે, પરંતુ હેલ્મેટ વગર આવી રહ્યા છે। જી હેલ્મેટ પહેરો બેન। જી હેલ્મેટ ક્યાં છે? ડિક્કીમાં જ છે। હમણાં જ બહાર અહીંયા ફોન પર વાત કરીને એટલે બહાર કાઢ્યો। તો અંદર મૂકવાનું કે બહાર પહેરીને રાખવાનું? નહીં, હમણાં ફોન પર વાત કરી એટલે ફોન પર તો વાત કરી શકાય, હેલ્મેટ કાઢવાની શું જરૂર? અંદર ફોન નહીં પાછું થાય। અંદર ગાડી ચલાવો છો ત્યારે હેલ્મેટ જરૂરી છે ને? હા હા, અહીંયાથી જ। તો ક્યારથી હવે જી। પહેરશો પાછું? હા હા। તો અત્યારે જ પહેરી દેવું। જી બેન હેલ્મેટ 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 સર હવે લઈ આવીશું તો પહેરીશું। હજી હમણાં જ ન્યૂઝ ખબર પડી હતી ને એટલે। પરિપત્ર છે હા। આપણા માટે જ છે ને? હા, તો ક્યારથી પહેરશો? કાલથી પક્કું। હા શ્યોર। જી આપ જોઈ શકો છો અહીં એક પછી એક હેલ્મેટ વગર આવી રહ્યા છે। હેલ્મેટ ક્યાં છે? હેલ્મેટ ઘરે છે। તો ઘરે કોની માટે રાખ્યું? પરિપત્ર છે હવે કુલપતિનો કે હેલ્મેટ વગર અંદર પ્રવેશ નહીં આપશે, જી તો ક્યાંથી પહેરશો? પહેરી ના આપણી સાથે રજિસ્ટ્રાર જોડાયા છે। જી સર, એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, શું કહેશો? વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા અમે વિદ્યાર્થીઓને, વાલીઓને, શિક્ષકોને, સર્વે શૈક્ષણિક કર્મચારીઓ અને સ્ટાફને એક જાગૃતતા અભિયાન કરીએ છીએ। અમારા સુરક્ષા અધિકારી શ્રી મેહુલભાઈ મોદી એમની સમગ્ર ટીમ સાથે વિદ્યાર્થીઓને અમે ગાંધીગીરી કરીને સમજાવીએ છીએ, આજીજી કરીએ છીએ, વિનંતી કરીને એક વાક્ય કહીએ છીએ કે નસીબ ક્યારેક બચાવે છે પરંતુ સલામતી અને સાવધાની હંમેશા બચાવતી હોય છે। એ પ્રકારેનું એક અભિયાન અમે આજે કરી રહ્યા છીએ। જી આપણી સાથે યુનિવર્સિટીના કુલપતિ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે જે પરિપત્ર છે તે તેમના દ્વારા જ કાઢવામાં આવ્યો છે। હાલ આપણી સાથે કુલપતિ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। જી સર, પરિપત્રમાં મોટા ભાગના લોકો હેલ્મેટ નથી પહેર્યું, શું કહેશો? સૌ પ્રથમ તો આપણે અવેરનેસ કાર્યક્રમ ચલાવી રહ્યા છે। પોસ્ટર દ્વારા એમને વિવિધ સમજો દ્વારા હાલમાં તે લોકોને સમજાવવામાં જ આવશે
ત્યારબાદ સર કયા પ્રકારની એક્શન લેવાશે? ત્યારબાદ એ લોકોને ટ્રાફિક પોલીસ જે છે સુરત મહાનગર એના સંદર્ભમાં તેમના દ્વારા જે આરટીઓના નિયમો છે એ અનુસાર દંડ વસૂલ કરવામાં આવશે. સર આ પહેલી એવી યુનિવર્સિટી હશે જેને થીમ તૈયાર કરી છે, તો એ વિચાર કઈ રીતે આવ્યો? આપણે સૌ જાણીએ છીએ કે યુવાન વિદ્યાર્થીઓ જે છે એ માર્ગ અકસ્માતમાં કે વિવિધ પ્રકારે અવસાન થતું હોય છે. હમણાં દિવાળી દરમિયાન અમારી એક કર્મચારીનું માર્ગ અકસ્માતમાં અવસાન થવાથી જી. તે જ સમયે પરિપત્ર આવવાથી આ સૌ વિચાર આવ્યો છે. જી, આપે જે રીતે જોયું તે રીતે સુંદર વિચાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આવ્યો છે. કુલપતિ, રજિસ્ટ્રાર સહિત તમામ જે લોકો છે તે અહીં આવી પહોંચ્યા છે અને શરૂઆતના સમયે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવશે અને ત્યારબાદ ટ્રાફિક પોલીસને ખુદ અહીં મોકલવામાં આવશે અને દંડની કાર્યવાહી કરવામાં આવશે. જી બિલકુલ, આભાર આપનો સમગ્ર વિગત બદલ. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું. દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ